રાજકોટ મધ્યસ્થ જેલમાંથી મર્ડરના ગુનાનો ઇસમ ઝડપાયો। રાજકોટ મધ્યસ્થ જેલમાંથી મર્ડરના ગુનામાં ફરલો રજા ઉપરથી ફરાર થયેલ ઇસમને જૂનાગઢ જિલ્લા ખાતેથી પકડી પાડી જેલ હવાલે કરતી મોરબી એલસીબી પેરોલ ફરલો સ્ક્વોડની ટીમ। સ્ટાફના માણસો કામગીરી કરવા પ્રયત્નશીલ હતા તે દરમિયાન ખાનગી રાહે હકીકત મળેલ કે કેશોદ પોલીસ સ્ટેશનના ગુનાના પાકા કામનો આરોપી હમીરભાઈ રાજાભાઈ બાંભણિયા રહેતો મોરબી કુંભારવાડા ઉમિયા સોસાયટી ખોડિયાર માના મંદિરની બાજુમાં જિલ્લો મોરબી વાળો રાજકોટ મધ્યસ્થ જેલમાં પાકા કામના કેદી તરીકે હોય જે આરોપીને વડી કચેરી અમદાવાદના આદેશ અનુસાર 14 દિવસની ફરલો રજા મેળવી હતી। જેલ મુક્ત થયેલ જે ઇસમને તારીખ 21/1/2025ના રોજ રાજકોટ મધ્યસ્થ જેલ ખાતે હાજર થવાનું હોય પરંતુ મજકૂર પાકા કામનો કેદી ફરલો રજા પરથી પરત હાજર થયેલ ન હતો અને ફરાર થયેલ હતો। જે ઇસમને અજાગ ગામ તાલુકો માંગરોળ જિલ્લો જૂનાગઢ ખાતેથી પકડી પાડીને હસ્તગત કરીને રાજકોટ મધ્યસ્થ જેલ હવાલે કરવામાં આવેલ છે। સ્ટોરી રિપોર્ટ બાય હિમાંશુ સોલંકી, મોરબી।